फराली रेसिपी में आज है नान खटाई, वो भी एकदम फराली। साउंड डिफरન્ટ राइट। गुजरातीओने स्वीट तो पहला होय अने एमां पण पेंडा बर्फी, पण शुं नान खटाई क्यारे आ रीते ट्राय करी छे अने ए पण ओछा टाइममां अने टेस्टी। देन लेट्स स्टार्ट। वेलकम टू टेस्ट ऑफ किचन। अमारी नवी नवी अने हेल्धी रेसिप्स माटे अમને सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करो। सौप्रथम तो આપણે ઘી લેશું, ત્યારબાદ સુગર અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। ઘી અને સુગર એકરસ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે અને આવી રીતે આપણે હલાવવાનું છે। જેટલું હાથની મદદથી તમે એને આવી રીતે કરશો એટલી જ સરસ તમારી નાન ખટાઈ બનશે। આ અંદાજિત 3 to 4 ટાઈમ કરવાનું છે। ત્યારબાદ આપણે રાજીગરો એડ કરશું અને ત્યારબાદ કોકોનટ ખમણ, કાજુ અને બેકિંગ સોડા એડ કરશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને સરસ એવો ડો રેડી કરી લેવાનો છે। આમાં તમે બદામ અને પિસ્તા પણ એડ કરી શકો છો। હવે ત્યારબાદ આપણે થોડુંક દૂધ એડ કરશું। અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું દૂધ લીધું છે। તમારે લોટની કન્સિસ્ટન્સી પ્રમાણે દૂધ પ્લસ અને માઇનસ કરી શકો છો। આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે। હવે આપણે ઓવનને પ્રી હીટ કરી લેશું અને ત્યારબાદ આપણે નાન ખટાઈ માટે લુઆ રેડી કરી લેશું। जनरली આપણે મેંદાના લોટની નાન ખટાઈ રેડી કરી તો એના લુઆ ઇઝીલી બની જશે, પણ અહીંયા રાજગરો છે તો એના લુઆ કરશું તો સાઈડમાંથી લોટ ફાટી જશે। તો એને સરસ રીતે આપણે મસળી લેશું અને પછી એના લુઆ રેડી કરશું। જોઈ શકો છો આવી રીતે સરસ રીતે આપણે બધા લુઆ રેડી કરી લીધા છે। તો રેડી છે। હવે આપણે એને બેક કરવા મૂકશું। તો અહીંયા આપણે ઓવનને પ્રીહીટ કરી લીધું હતું અને હવે આપણે એને બેક કરશું। અહીંયા આપણે એને 180 ડિગ્રી ઉપર નીચેનું તાપમાન અને 20 થી 25 મિનિટ સુધી રાખશું। જોઈ શકો છો સરસ રીતે આપણી નાન ખટાઈ થઈ ગઈ છે। તો હવે આપણે એને ચેક કરી લેશું। જોઈ શકો છો આપણી નાન ખટાઈ ચોટતી નથી એટલે સરસ રીતે થઈ ગઈ છે। નાન ખટાઈ સરસ રીતે બેક ન થઈ હોય તો હજી 5 થી 10 મિનિટ સુધી તમે બેક કરવા રાખી શકો છો અને ત્યારબાદ આપણે એને નોર્મલ ટેમ્પરેચર પર થવા દેશું। અંદાજિત 1 to 2 અવર સુધી નોર્મલ ટેમ્પરેચર પર થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢશું અને જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી નાન ખટાઈ થઈ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લેશું। તો રેડી છે આપણી કાજુ નાન ખટાઈ, જે એકદમ સરસ બની છે, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। તો રેડી છે આપણી ફરાળી નાન ખટાઈ। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર હેલ્ધી વિડીયોઝ।